હું તમને છે ને ડેન્ગ્યુના મચ્છર અને મલેરિયાના મચ્છર બતાવું છું. કેમ કે અહીંયા છે ને વાઇબ્રન્ટમાં સ્ટોલ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, અને અહીંયા છે ને જાના સરે અમને માહિતી આપી છે કે આ મચ્છર છે ને એ મેલેરિયાના છે અને આ છે એ ડેન્ગ્યુના છે. બરાબર. અમને છે ને રૂબરૂમાં બહુ ફરક નથી ખબર પડતો, એટલે મોબાઈલમાં તો નહીં જ પડે, પણ સાહેબે અમને જે માહિતી આપી એ પ્રમાણે છે ને આ ડેન્ગ્યુના મચ્છર છે ને એ આળસી બહુ હોય. બરાબર. એ બેઠા હોય ને ત્યાં બેઠા જ રહીએ, બહુ આળસવાળા હોય. અને આ બધા છે ને સ્ફૂર્તિલા હોય, એ આમ જામ તૈયાર જ રહીએ, જ્યાં બેસે ત્યાં આમ હણી તૈયાર જ રાખે, બેઠા ભેગું કઈડી લે. અને બીજું એ છે હા ફેલાવે, મેલેરિયા ફેલાવે. હા, અને આની ઉપર છે ને સફેદ ડોટ હોય, સ્પોટ ટપકા હોય, પણ એ બહુ દેખાય નહીં, બહુ ખબર ન પડે સફેદ ટપકાની. હા, માઇક્રોસ્કોપથી જોવો ને તો જ ખબર પડે સફેદ ટપકા. એટલે પણ એમાં છે ને બીજી એક વધારાની માહિતી એ આપી સાહેબે કે નર અને માદા બેય મચ્છર હોય. નર કરડે ને તો કાંઈ ન થાય, માદા છે ને એ જ ચેપ ફેલાવે છે. મલેરિયાના હોય કે ડેન્ગ્યુના હોય, માદા મચ્છર કરડે તો ચેપ ફેલાય. અને એ ક્યારે ફેલાય કે પહેલાં મેલેરિયાના પેશન્ટને કરડેલી હોય માદા, અને એ માદા છે એ પછી આપને કરડે તો ફેલાય. બરાબર. એટલે પહેલાં ઇન્ફેક્ટેડ હોય, જેને મલેરિયા થયો હોય કે ડેન્ગ્યુ થયો હોય એને કરડે, અને પછી આપને કરડે તો જ ફેલાય. બરાબર. એટલે અહીંયા અમને સાહેબે માહિતી આપી છે.